વાઇસ કહીશ કે શ્રી મહાવીર એજ્યુકેશન ટ્રસ્ટ એકચ્યુઅલી એસ્ટાબ્લિશ થયું 2012માં અને બેચરાજી રત્ન હું કહીશ સાહેબને, બેચરાજી રત્ન શ્રી પ્રકાશભાઈ સંઘવી સાહેબ અને શ્રી જયંતિભાઈ સંઘવી સાહેબના નેજા હેઠળ આ એજ્યુકેશન સંસ્થા ડેવલપ થઈ અને ધેર આર નંબર ઓફ ટ્રસ્ટીઝ. આપણે જે બી સંઘવી સાહેબ છે, એસપી જૈન સાહેબ છે, એમજે શાહ સાહેબ છે, ગડેચા સાહેબ છે, એસજી શાહ સાહેબ છે. આમના હસ્તે આ સંસ્થાનું ડેવલપ થયું એટલે એસ્ટાબ્લિશ થઈ 2012માં. અને મિત્રો તમને ખ્યાલ હશે જ 2012માં આપણી સંખ્યા રત્નમણી એજ્યુકેશન કેમ્પસની સંખ્યા ખાલી માત્ર 143 હતી અને અત્યારે 2020માં 1229 થઈ છે. અને એનો સહી હું બધા ખરેખર વાલીઓનો જ સહી કહું છું કે 8.5 વર્ષમાં 8.5 ગુણાકારમાં સંખ્યા વધી છે. એટલે ખરેખર હું વાલીનો ધન્યવાદ છે કે તમે લોકોએ અમારા ઉપર ટ્રસ્ટ રાખ્યો અને ટ્રસ્ટ રાખશો જ ફરી અને આવી રીતે આપણે પ્રગતિ કરીશું બધા જ રત્નમણી પરિવાર. थैंक यू वेरी मच सर. अच्छे काम करने पर उत्साहित करने के लिए पुरस्कार देने की प्रथा बहुत पुरानी है. खेलों में, शिक्षा क्षेत्र में, वीरता दिखाने में या किसी अन्य कार्य में उत्तम कार्य करने वाले को पुरस्कार देकर सर्वत्र उत्साहित किया जाता है. परिंदों को मंजिल मिलेगी यकीनन, ये फैले हुए उनके पर बोलते हैं और वो लोग जमाने में खामोश रहते हैं जिनके हुनर बोलते हैं. से पूरे बेचराजी तालुका में पहला स्थान प्राप्त किया है. जोरदार तालियां हो जाए राहुल के लिए. प्लीज राहुल कम ऑन द स्टेज. कॉलेज में जिसने अपना स्थान प्राप्त किया है, पहला नंबर स्थान पे है, वो है पटेल नेहा फ्रॉम TYBSC. पटेल नेहा फ्रॉम TYBSC जिसने 9 SGP के साथ अपना पहला स्थान प्राप्त किया है. पटेल नेहा. अब मैं रत्नमणि एजुकेशन कैंपस के ट्रस्टी श्री एमजे शाह सर से निवेदन करती हूं कि वे अपने विचारों से हमें अनुग्रहित करने की कृपा करें. प्लीज सर. परम आदरणीय प्रोफेसर जे वोरा साहेब, परम आदरणीय रत्नमणि एज्युकेशन कैंपसना चेरमेन श्री प्रकाशभाई संघवी, सौ प्रथम ज कहेलू कि आ वार्षिक समारंभ आ लेखाजोखानो विषय समय है अने जे विद्यार्थीओए 99.99% मार्क लाव्या होय ए अद्वितीय घटना है, अद्वितीय. थैंक यू वेरी मच सर. अब मैं बेहद खुशी एवं पूर्ण आदर भाव के साथ आज के मुख्य अतिथि श्री जे वोरा सर से अनुरोध करती हूं कि वे अपने महान विचारों और आशीर्वाद के साथ इस वार्षिक उत्सव का आगाज करें. प्रोफेसर जे वोरा सर. रत्नांश 2020 प्रसंगे पधारेला मंचस्थ महानुभाव, मंच समक्ष बिराजेला महानुभाव, वाली मित्रों, विद्यार्थी भाई बहनों तथा टीचिंग नॉन टीचिंग स्टाफ, सुंदर कार्यक्रमना आयोजन माटे सर्वेने खूब खूब अभिनंदन. ट्रस्टी मंडळमांथी श्री प्रकाशभाई संघवी तथा बीजा ट्रस्टीश्रीओ ए खूब जहमत उठावीने જ્યારે કામ કરી રહ્યા છે. અગાઉ પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર હિરેનભાઈ દોશી સાથે વાત થઈ એ પ્રમાણે
સ્કૂલની ફી કરતાં ખર્ચો ઘણો વધારે છે અને એ પરિસ્થિતિમાં પણ જ્યારે સંસ્થા એ વિકાસ ઉત્તરોત્તર કરતી જાય છે ત્યારે ખરેખર પ્રશંસનીય બાબત છે અને બધા અભિનંદનના અધિકારી છે. પ્રિન્સિપાલ શ્રી દોશી સાહેબે હમણાં અધ્યાપકોનો વિકાસ માર્ગ બતાવ્યો કે આટલા આટલા એમને વર્ષ દરમિયાન એચિવમેન્ટ પ્રાપ્ત કરેલા છે, તો એ બધાને પણ અભિનંદન આપું છું. આવતી સાલથી માસ્ટર ડિગ્રીમાં જઈ રહ્યા છે એવા કોશિશ મંડળની ચાલે છે. એમાં મારું સૌને શુભેચ્છા ધરાવતું અભિવાદન છે અને માસ્ટર ડિગ્રી જો અહીંયા શરૂ થાય અને તો વાલી મિત્રોને ખાસ મારે જાણ કરવાની કે ખરેખર સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ અને માસ્ટર ડિગ્રી જેવા અભ્યાસક્રમો સારી રીતે ચાલી શકે એમ છે. તો એ પ્રયાસોને બિરદાવતા આપણે આપણા બાળકોને અહીંયા ભણાવવા એ બહુ અગત્યની બાબત છે. તો સંસ્થાને પણ ફરી એકવાર અભિનંદન આપું છું. આપણી પાસે મંચ ઉપર સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર MB પ્રજાપતિ સાહેબ પણ હાજર છે. તો એ પણ વિજ્ઞાન વિદ્યા શાખાનો વિકાસ કરવા માટે ઘણી જહેમત ઉઠાવી રહ્યા છે. એમને માટે પણ અભિનંદન અધિકારી છે. આપણે એમને અભિનંદન આપી શકીએ છીએ. હજી પણ વધારે પ્રગતિ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. તો આપણા વિદ્યાર્થીઓ આ દરેક બાબતોનો લાભ લે. બીજી વાત, સરકારશ્રી પાસે અત્યારે અનેક યોજનાઓ છે અને કદાચ આપણે આ યોજનાઓની માહિતીના અભાવે લાભ નથી લઈ શકતા. તો અહીંના જે વિદ્યાર્થીઓને સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવો હોય એ સરકારશ્રીની પુસ્તિકા, એના વેબસાઇટ ઉપરની માહિતી અને વધારે માહિતી જોઈએ તો પાટણ યુનિવર્સિટી ખાતે પણ ઉપલબ્ધ છે. તો અને સરકારશ્રીના જે વિવિધ આયામો છે એમાંથી પણ માહિતી મળી શકે છે. તો માહિતી લઈ અને એનો ઉપયોગ કરીને જીવનમાં ઝડપથી આગળ વધવાનો એ આપણે માટે બહુ જરૂરી છે. એક બાબત છે કે તમારી ગતિ તમારી મતિને નિર્મિત કરે છે. તો આપણે ગતિ પણ એટલી જ અગત્યની છે. મિત્રો ખાસ એ ધ્યાન રાખજો. અને સ્કૂલથી શરૂ કરીને ધોરણ 1થી શરૂ કરીને જ્યારે આટલા બધા કોલેજના વર્ષોનો અહીંયાથી જ્યારે સંયુક્ત રૂપે વિકાસ થઈ રહ્યો હોય એના માટે સંસ્થા મહેનત કરે તો આપણે એનો મહત્તમ ભાગ લઈએ એ બાબત બહુ જરૂરી છે. તો મિત્રો, કલ્ચરલ અને ખૂબ જ આનંદથી ભરપૂર એવો પ્રોગ્રામ માણવા માટે બધાને શુભેચ્છાઓ. કાર્યક્રમના આયોજન બદલ દરેક સ્ટાફ, પ્રિન્સિપાલ શ્રી અને ટ્રસ્ટી મંડળ એમને અભિનંદન, आभार. वंदे मातरम. भारत माता की जय. इसके साथ ही मैं रत्नमणि एजुकेशन कैंपस के चेयरमैन श्री प्रकाश भाई संघवी सर से निवेदन करती हूं कि इस अवसर पर हमारे संस्थान के छात्रों को अपना आशीर्वाद दे और अपने महान विचारों से उन्हें आगे बढ़ने के लिए प्रोत्साहित करें. प्लीज. गुड इवनिंग. नमस्कार. આજના રત્નાંશ 2020 પ્રસંગે ઉપસ્થિત શ્રી પ્રોફેસર જે વોરા સાહેબ, શ્રી MJ મનસુખભાઈ શાહ સાહેબ, શ્રી શૈલેષભાઈ પટેલ, પ્રોફેસર MB પ્રજાપતિ સાહેબ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ, આજના આ પ્રસંગે આપને હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. આપ સર્વે રત્નમણી કંપની વિશે જાણતા જ હશો. રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડની સ્થાપના 1983માં કરવામાં આવી. ત્યારથી આજ સુધી કંપની અવિરત પ્રયાસોથી મેન્યુફેક્ચરિંગ જગતમાં એક આગવું સ્થાન ધરાવે છે. કંપની ઉત્તરોત્તર ઔદ્યોગિક જગતમાં પણ પોતાનું એક આગવું સ્થાન જાળવી રાખ્યું છે અને આજે અમે સ્ટેનલેસ સ્ટીલ અને કાર્બન સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં આગવું સ્થાન મેળવવા માટે કાર્યરત છીએ. કંપનીના સંબંધો કસ્ટમર સાથે સ્થાયી અને અતૂટ રહે એ જ કંપનીની ફિલોસોફી રહી છે.
કંપની સાથે સાથે રત્નમણી એજ્યુકેશન કેમ્પસ અવિરતપણે ઉત્તરોત્તર આગળ વધતું રહે તેવી હંમેશા અમારી દિગ્દૃષ્ટિ રહી છે અને આ આપ પણ જોઈ રહ્યા છો. આ સંદર્ભે અમારી સૌથી પહેલ મારુતિ સુઝુકી જેવી ઓટોમોબાઈલ જગતની મોટી કંપની સાથે MOU કરીને મારુતિ સુઝુકી રત્નમણી સેન્ટર ઓફ એક્સિલન્સની શરૂઆત કરી. આ સેન્ટરમાં ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમ કોર્સ જે 2 વર્ષ ચલાવવામાં આવે છે અને આ NCVT અને DGENT સંલગ્ન છે, જેમાં ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને દર મહિને 10,000 સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે અને ભોજન અને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. जय भारत. थैंक यू. करते हैं तो आइए हम हमारे प्रोग्राम की शुरुआत एक गणेशा डांस से करते हैं. विघ्न हरता हे बप्पा विघ्न हरता, सहस्र भक्त जन का तू एक करता धरता है, द्वेष मुक्त मन वो तू जिसमें वास करता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे आरे. हे विघ्न हरता हे बप्पा विघ्न हरता, लगते रहे माथे पे जिसके भी निखरता, कर्म की कसौटी पे है खरा उतरता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे आरे. बप्पा तू તો હેલ્લારોનું ગીત લઈને આવી રહી છે અમારી આ બાળા. તો મીઠાના રણમાં આજે વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ. બમ પાંજરું પહોળું થયું, વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે माना अपनी जेब से फकीर है, फिर भी यारो दिल के हम अमीर है. माना अपनी जेब से फकीर है, फिर भी यारो दिल के हम अमीर है. मिटे जो प्यार के लिए वो जिंदगी, चले बाहर के लिए वो जिंदगी, किसी को हो ना हो हमें तो एतबार, जीना इसी का नाम है. भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना, सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए, हमने ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे. खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले. मस्ती में डोले,
तो होगे खराब, पढ़ोगे लिखोगे तो होगे खराब, जब तुम खेलोगे कूदोगे बनोगे नवाब। बात करना नहीं ज्यादा, क्या है मन का इरादा, किसमें दम है जो करेगा हमसे कोई झगड़ा पकड़ा, जो भी अकड़ा खाएगा वो हाथ हमारा जम के तगड़ा। बजने ते धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्हारी, धड़क धड़क भड़क साली चटक मटक फटक साली, दुश्मन की देखो जो फाट लावली। ओह, तो तुम यहाँ हो? मैंने तुम्हें कहाँ कहाँ नहीं ढूंढा। अरे सुन भी रहे हो मेरी बात? जब देखो तब तुम और तुम्हारी बांसुरी। ऐसी तो क्या बात है इस बांसुरी में कि तुम मुझे भी भूल जाते हो? अरे राधा, तुम कब आई? ओह, देखो तो जरा, कितने भोले बन रहे हो। मैं तो तुम्हारे आसपास कब की घूम रही हूँ, परंतु तुम्हें तुम्हारी बांसुरी से फुर्सत मिले तब मुझे देखोगे ना। जाओ, तुमसे बात ही नहीं करनी। अरे मेरी भोली राधा, मैं भी क्या करूं? इस प्रकृति ने मुझे इस तरह मोह लिया है कि मैं इसमें खोकर रह गया हूँ। तनिक देखो इन चिड़ियाओं को, देखो इन वृक्षों की विशाल शाखाओं एवं लताओं को, देखो इन नदियों के बहते पवित्र जल को, देखो इन मन मोह लेने वाली शीतल हवाओं को। कितना लुभावना एवं मनोभावक दृश्य है, कौन न खो जाए भला। बात तोरी बिल्कुल सही लागे। क्या तुम जानती हो, इस पूरे संसार में सबसे अनूठा और मूल्यवान कुछ है तो यह प्रकृति मानो सभी जीवों को मिली एक अमूल्य भेंट। तनिक अपनी चारों ओर देखो, अत्र तत्र सर्वत्र प्रकृति ही प्रकृति, जिसके कारण यह संसार अलादक है। पर अब समय बदल गया है। मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी। मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी। मैं तेरा हिस्सा हूँ, तू मेरा हिस्सा है, मुझसे ही तू जिंदा है। ना काटो मुझे दुखता है,
लगता है। धुआं 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 ही धुआं। ऑक्सीजन ना मिलने के कारण ये सांस नहीं ले पा रहे हैं। अच्छा होगा कि आप सभी ऑक्सीजन मास्क का इस्तेमाल करें। घिन है मुझे इस मनुष्य समुदाय पर, घृणा होती है। इन्होंने अपने निजी स्वार्थ के कारण अपनी ही कब्र स्वयं खोद दी है। प्रकृति का इस प्रकार विनाश इनके अस्तित्व को नष्ट कर देगा। फिर ना रहेगी यह सृष्टि और ना रहेगा यह जीव मात्र। यह मूर्ख प्राणी जानते नहीं कि वह क्या कर रहे हैं और इसका परिणाम क्या होगा। अब प्रलय निश्चित है इस मनुष्य जाति का। ओह, तनिक शांत हो जाओ कान्हा, इतना क्रोध उचित नहीं है। यह तुम्हें शोभा नहीं देता कान्हा। तो अब तुम ही बता रहा था, मैं क्या करूं? क्या तुम्हारे पास इसे रोकने का कोई उपाय है? उपाय तो नहीं है कान्हा, लेकिन चलो हम सब मिलके प्रकृति की रक्षा करने का प्रण लेते हैं। आओ, आज हम सब मिलकर यह प्रण लेते हैं कि प्रकृति की तन मन धन से रक्षा करेंगे। प्रकृति की तन मन धन से रक्षा करेंगे। हम वनों का संरक्षण करेंगे और नए वृक्ष उगाएंगे। हम वनों का संरक्षण करेंगे और नए वृक्ष उगाएंगे। हमारे निजी स्वार्थ के कारण वन्य सृष्टि का विनाश नहीं करेंगे। हमारे निजी स्वार्थ के कारण वन्य सृष्टि का विनाश नहीं करेंगे। जल को प्रदूषित नहीं करेंगे और इसका करेंगे। जल को प्रदूषित नहीं करेंगे और इसका संचय करेंगे। कूड़ा कचरा इधर उधर नहीं डालेंगे और सही तरीके से निकास करेंगे। कूड़ा कचरा इधर उधर नहीं डालेंगे और सही तरीके से निकास करेंगे। हम वायु, जल, भूमि और ध्वनि प्रदूषण को रोकने में सहयोग करेंगे। हम वायु, जल, भूमि और ध्वनि प्रदूषण को रोकने में सहयोग करेंगे और इसे पूरे मन से निभाने का प्रण लेते हैं। और इसे पूरे मन से निभाने का प्रण लेते हैं। हे भगवान, मेरी रक्षा करो। मैं इस यमुना जी को कैसे पार करूंगा? पूतना के पास है तू नंद पुत्र, पूतना हूं मैं। जहां जाती हूं वहां किसी का भी पूत जीवित नहीं रहता। आज तक महाराज कंस के आदेश से सहस्त्रों बालकों के प्राण लिए हैं मैंने, और अब तेरी बारी।
गया। आप 10 वर्षों से मुझे ढूंढ रहे थे ना, आपका निमंत्रण स्वीकार करके मैं आ गया हूँ। कृष्ण विजय जय 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 विजय हे कृष्ण विजय। वसुदेव सुतं देवम्। तो देखा राधे, किस तरह लोभ ने मामा कंस को हमेशा के लिए मृत्यु की गोद में सुला दिया। ओ, तो मैं तुम्हें किस प्रकार एक महाज्ञानी और महाबली अपने क्रोध और अहंकार के कारण मृत्यु और विनाश को प्राप्त हुआ, उसकी एक गाथा दिखाता हूँ। मृत्यु का स्वामी यमराज मेरी दया पर जीता है और इंद्र मेरे भय में। धरती मेरे पैरों के नीचे है और आकाश मेरी मुट्ठी में, क्योंकि मुझ में शक्ति है और मेरी शक्ति मेरा अभिमान है। मैं हूं दशानन रावण। विश्व विश्वनायका राज्य राज्यपालका वेल वेल कोट्ल अग्नि पर्वताल कलयिका शक्ति शक्ति सूचिका युक्ति युक्ति पाचिका सहस्र सूर्य सागरानुबंकटैन कदलिका। वीर सूर क्रूर कुमार निरंकुशंग दूकुतुंड दानवेश्वरा। चोर घोर अघोर कर्क संगरे कुतुंड काल किंकर रावण जय जय शत्रु शैसना। निज मन मुखोर देहु मोहि हरहु कलेस विकार। हरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय काले मूंज जनेऊ साजय। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर। जय रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सब भाई। सहस बदन तुम्हरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे। ज्ञान गुण सागर जय कपीस दिगुलोक उजागर। जय पवन तनय संकट मंगल मूर्ति रूप।
में कोई नहीं ऐसा जो रावण को पराजित कर सके। पर मनुष्य अपनी इंद्रियां जैसे कि काम, क्रोध, लोभ, अहंकार, मोह, माया, ईर्ष्या आदि को वश में नहीं रखता तो वे मनुष्य के विवेक, विनम्रता, ज्ञान आदि को नष्ट कर देते हैं और मनुष्य का पतन हो जाता है। इसलिए मनुष्य को अपनी इन इंद्रियों को वश में रखना चाहिए, क्योंकि यही एकमात्र उपाय है पूरे संसार को बचाने और समृद्ध करने का। यही एकमात्र कल्याण का सूचक है। खूब खूब अभिनंदन अमारा नाना नाना बालक અને બાલિકાઓને બહુ સરસ રીતે એ લોકોએ જે ભજવ્યું, જે આપણને સમજાવ્યું કે ભાઈ પૃથ્વીને આપણે કેવી રીતે બચાવીએ ત્યાંથી ચાલુ કર્યું। આ પર્યાવરણ, આ વન આપણે બધું કાપતા હોઈએ એ નહીં કાપીએ ત્યાંથી ચાલુ કરીને પૂરી તમને રામાયણ અને મહાભારત બંને બતાડી દીધી। તો એ પ્રમાણે આપણે એમને બહુ પ્રોત્સાહન આપીએ અને આપણે આનાથી સમજમાં લઈએ કે કેવી રીતે આપણે આપણા વન સંરક્ષણ કરીએ, પર્યાવરણનું સંરક્ષણ કરીએ, આપણે પોલ્યુશન ન કરીએ, પ્લાસ્ટિક ન વાપરીએ। કેટલી બધી શિખામણ આ નાના નાના બાળકોએ આપણને આપી છે। આનાથી આપણે બધા વાલી મિત્રો અહીંયા જે બેઠા છે, બાળકો આપણને શીખવે છે, આપણે બાળકોને શીખવવાનું હોય છે, પણ બાળકો આપણને આ નૃત્યો દ્વારા આ સારી રીતે અને બહુ સરસ રીતે જે કોરિયોગ્રાફર હશે એને હું ખાસ અભિનંદન ધન્યવાદ આપું છું। આખી ટીમને જે એ લોકોને તૈયાર કર્યા છે, એમની એક્શન, એમનો ડ્રેસ, એમનું સંગીત બધું એવી રીતે હતું કે આપણે બધા એકદમ મોહિત થઈ ગયા। મહાભારત અને રામાયણ એના જમાનામાં જતા રહ્યા, જે સિરિયલો આવતી હતી આપણે, તો આ બધાથી આપણે ખાસ વાલી મિત્રોએ આપણા બાળકોને આવા જ સંસ્કાર આપવાના કે પર્યાવરણનું જતન કરીએ, પાણીનું જતન કરીએ, પોલ્યુશન ન કરીએ, પ્લાસ્ટિક ન વાપરીએ, સ્વચ્છતા રાખીએ। આ બધા નાની નાની વસ્તુઓ છે, પણ એકદમ ગળ સુધીથી આપણે બાળકોને સમજાવીએ, એમને સંસ્કાર આપીએ। એ જ આપણી ભારતની સંસ્કૃતિ છે। ફરીથી એકવાર બધા બાળકોને બહુ બહુ ધન્યવાદ। બધા કોરિયોગ્રાફર એને જે તૈયાર કરવામાં જે લોકોએ એટલી જતન લીધું છે એમને ખાસ અભિનંદન। આના કરતાં પણ દર વર્ષે આપણે સારામાં સારા મોટિવેશનલ આખા સમાજને, સોસાયટીને, કોમ્યુનિટીને કેવી રીતે આપણે મોટિવેટ કરી શકીએ અને આ બાળકો દ્વારા આપણે એમને સમજાવી શકીએ કે આપણી પૃથ્વીનું જતન આપણા આવતા ભવિષ્ય માટે કેવી રીતે કરીશું। ખાસ બધાને ધન્યવાદ। થેન્ક યુ। આ અત્યારે સાહેબે મોટિવેશનલ સ્પીચ આપી કે મોટિવેટ કર્યા છે આપણને। ખરેખર હું સાહેબનો પણ ધન્યવાદ માનું છું અને નાના નાના ભૂલકાઓ તેમજ બધા જ વડીલો અથવા સ્ટુડન્ટ્સ અને કોરિયોગ્રાફર બધાને થેન્ક્સ કહીશ આ નિમિત્તે। થેન્ક યુ વેરી મચ। થેન્ક્સ।
कितना ब्यूटीफुल है, रूप तेरा वंडरफुल है। आज का प्रोग्राम हाउसफुल है क्योंकि गर्ल्स पावर डांस बड़ा पावरफुल है। कर हर मैदान फतेह। घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरे जुनू के आगे अंबर पनाही मांगे, कर ले तू जो फैसला। एक जैसे दोस्त सारे नहीं होते, एक जैसे दोस्त सारे नहीं होते, कुछ हमारे होकर भी हमारे नहीं होते। आपसे दोस्ती करने के बाद महसूस हुआ, कौन कहता है तारे जमीन पर नहीं होते। तेरे बिन धड़के ना एक तू ही यार मेरा, मुझको क्या दुनिया से लेना। धड़कन ये कहती है दिल तेरे बिन धड़के ना, एक तू ही यार मेरा, मुझको क्या दुनिया से लेना। नींद जितनी भी मैंने खोई है, चैन जितना भी मैंने खोया है, वो मेरी नींद मेरा चैन मुझे लौटा दो। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया। अब वॉशरूम करना था। ये कैसे बात कर रहे हो आप? क्या बात कर रही हैं? लड़का चाहिए होगा आपको? नहीं, लड़का नहीं, लड़की ही चाहिए थी। तो फिर क्यों करा रहे हो वॉशरूम? क्योंकि रेप हो जाएगा इसका। मैं कसम खा रहा हूँ, अगर उसने मुझे हरा दिया इस चीज में, तो जिंदगी में कभी रेडियो पे नहीं आऊंगा और अपनी आवाज नहीं सुनूंगा। लड़की थी दीवानी सी, एक लड़के पे वो मरती थी। नजरें झुका के शर्मा के गलियों से गुजरती थी, चोरी चोरी चुपके चुपके चिट्ठियां लिखा करती थी। कुछ कहना था शायद उसको, जाने किससे डरती थी। जब भी मिलती थी मुझसे पूछा करती थी,